નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ તો કે આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આપણે વાત કરવાના છીએ કે આંગણવાડી જે પગાર વધારો સમાચાર ડિસેમ્બર 2025 વિશે। તો રાજ્યના જે 1.6 લાખ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોના માનદ વેતનને લઈને ગઈકાલના રોજ જે તારીખ 13/12/2025ની બપોરે આવી છે મોટી એક અપડેટ। તો બહેનો શું છે અપડેટ, આજના વિડીયોમાં આપણે જે બાબતે વિગતવાર ચર્ચા કરવાના છીએ તે પહેલાં થોડીક ચર્ચા કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગના ICDS પ્રોજેક્ટના નેજા હેઠળ કામ કરતા ગુજરાત રાજ્યના જે 1.6 લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના હિત માટે જે છે ગુજરાત હાઈકોર્ટ ગત તારીખ 20 ઓગસ્ટ 2025ના રોજ માનદ વેતનમાં વધારો કરવાને લઈને એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। તો જે લઈને આજની તારીખ સુધી આ બાબતે કોઈ જાતનો સુધારો છે તે થયો નથી, પણ સરકારે હાઈકોર્ટ એવું કહ્યું હતું કે જે 28 ફેબ્રુઆરી 2026 એટલે કે 28/2/2026 ત્યાં સુધીમાં ચુકાદોનો કડકપણે અમલ કરવો અને તમામ આંગણવાડી બહેનોને પગાર વધારો છે તે જાહેર કરવો। તો ત્યારબાદ એક અન્ય રાજ્યની આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો માટે એક માહિતી છે, તો તેની વાત કરીએ તો તે શુક્રવારે હજારો આંગણવાડી કાર્યકરો, સહાયકો અને કાર્યકરો તેમની લાંબા સમયથી પડતર માંગણીઓના ઉકેલ માટે રાજ્યભરમાં ધરણા કર્યા હતા, જે હલ્લાબોલ પણ કર્યો હતો। તો ગયા શુક્રવારે આજે હજારો આંગણવાડી બહેનો અને સહાયકો બહેનો, તેડાગર બહેનો તે પોતાના લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને તે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ ધરણા કાર્યક્રમો યોજ્યા હતા અને તેઓએ કામ પર હડતાલ પાડી અને વેતન વધારવા, જે ગ્રેજ્યુટી લાગુ કરવા, બહુવિધ એપ્લિકેશનો દૂર કરવા અને કર્મચારીઓની તમામ કલ્યાણકારી યોજનાઓનો વિસ્તાર કરવા માટે વિરોધ પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો અને પ્રી-સ્કૂલોને મજબૂત બનાવવા અને માતાઓ અને બાળકો માટે જે મિની ચાર્જ વધારવા ઉપરાંત તેઓએ 1810 મિની સેન્ટરો મુખ્ય આંગણવાડી સેન્ટરોમાં અપગ્રેડ કરવાની પણ માંગણી કરી હતી। તો ખાસ કરીને આ વાત છે આંધ્રપ્રદેશ રાજ્યની। તો આંધ્રપ્રદેશ રાજ્યમાં આંગણવાડી બહેનો દ્વારા કામ ઉપર હડતાલ પાડી હતી, તો તેની મુખ્ય માંગણીઓ હતી વેતન વધારો, ગ્રેજ્યુટી, બહુવિધ એપ્લિકેશનો છે તે દૂર કરવી અને જે અન્ય કલ્યાણકારી યોજનાઓમાં જે આંગણવાડી બહેનોને ફરજ માટે જે ફોર્સ કરવામાં આવતો હોય તે તમામને લઈને આંગણવાડી બહેનો ધરણા યોજ્યા હતા। તો આંધ્રપ્રદેશ આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકો સંગઠન, આંધ્રપ્રદેશ પ્રગતિશીલ આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકો સંઘ અને આંધ્રપ્રદેશ આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકો સંઘના 1 લાખથી વધુ સભ્યોએ વિરોધ પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો। તો 2023માં જ્યારે આંગણવાડી શિક્ષકો અને સહાયકો જે 42 દિવસ કામ કરશે ત્યારે સરકારે સમસ્યાનું નિરાકરણ લાવવાનું લેખિતમાં વચન આપ્યું હતું, પરંતુ માંગણીઓનો ઉકેલ આવ્યો નથી એમ યુનિયનના નેતા જે લલિતાએ જણાવ્યું હતું। તો જો સરકાર સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ જશે તો 55,607 કેન્દ્રોમાં જે 55,607 કેન્દ્રોમાં કાર્ય કરતા આંગણવાડી શિક્ષકો આંદોલનને વધુ તીવ્ર બનાવશે એમ અન્ય એક યુનિયન નેતા VR જ્યોતિએ ચેતવણી પણ આપી હતી। તો ખાસ કરીને આંધ્રપ્રદેશના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તેમની અન્ય જે પડતર માંગણીઓને લઈને આજ સુધી કોઈ જાતનો અમલ થયો નથી, તો તેની માહિતી માટે આ ધરણા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। તો આ હતી આજની માહિતી। અંત સુધી જોયો તે બદલ, જે વિડીયો તમે અંત સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર। મળીશું કોઈ એક નવા વિડીયો સાથે
અને વિડીયો ગમે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.